સમાચાર અમદાવાદથી જ્યાં કસ્ટોડિયલ ડેથના મામલે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ દર્શન ચૌહાણ નામના પ્રોહિબિશનના આરોપીનું પોલીસની કસ્ટડીમાં મૃત્યુ થઈ ગયું છે। અટકાયત બાદ આરોપીને ગોમતીપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો। તેની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। તેના વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, શું ઘટના બની હતી અને જેનું મૃત્યુ થયું છે એ આરોપી દર્શનના પરિવારજનોની હવે શું માંગ છે? જે દર્શન ચૌહાણ નામનો એક યુવક હતો તેમને ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે લાવવામાં આવ્યો હતો અને અચાનક જ તેની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં તેમનું મૃત્યુ થયું છે। પરિજનોનો આક્ષેપ છે કે કસ્ટોડિયલ ડેથ છે। આપણે તેમની માતા સાથે વાત કરીશું। બેન, ગઈકાલે તમારા પુત્રનું જે મૃત્યુ થયું તમને કેવી રીતે જાણ થઈ અને શું હતી સમગ્ર ઘટના? નહીં સાહેબ, મને તો ખાલી હવામાં લેવા આવ્યા કે બેન ચલો પોલીસ ખાતામાં, તો પોલીસ ખાતામાં જઈને બાર 2 મિનિટ કશી વાત જ નહીં કીધી કે તારા બાબાને આવતું એટલું પૂછ્યું મને કે અમારા બાબાને શરદી થઈ જતી, ખાલી શરદી ખાંસી દાવ લાવ્યો, બીજું કાંઈ નહીં। અમારો છોકરો જેવો લઈ જાય એવો મારો છોકરો પાછો જોઈએ, બરોબર? તમારી શું માંગણી છે? મારો તો મારો છોકરો પાછો જોઈએ, જે એવા લઈ જાય ને પોલીસ વાળા એવો મારો છોકરો પાછો જોઈએ। તમારો છોકરો પીતો ખાતો હતો ને તો કોઈને ખબર નથી પડતી સાહેબ। ખાઈને સોનમાનું ખાઈને હુઈ જાય, મારા ઘરનું કામ કરે ને 15,000 પગાર લાવતો હતો મારા બાબુ। એમને લગ્ન થઈ ગઈ? ના, કુવારો। તમારી શું હવે માંગણી? મારે તો મારા બાબુ પાછો જોઈએ। જી, એમના આ બેન છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, તમારી આ ઘટનાની તમને ક્યારે ખબર પડી? મને સવારે મારો ફોન લાગ્યો ને તો મારા ઘરે મારા 2 ભાઈ આવ્યા હતા લેવા। મને કે ઘરે ચાલ। પછી રસ્તામાં એ લોકોએ કીધું જાણ કે કાલે મારા ભાઈને પોલીસ વાળા લઈ ગયા હતા, તે અચાનક ખબર નહીં શું થયું શું નહીં। પછી એના મારે અહીંયા સિવિલમાં ખસેડવામાં આવ્યા। હવે સિવિલમાં અહીંયા જે આપણે બસની ગાડી છે વાળા એમ કહે છે કે તમારા ભાઈને અમે ઉઠાડવા ગયા તો કે ઓફ થઈ ગયો હતો। ઘડીકમાં કહે છે બેઠા હતા, ઘડીકમાં કે ઊભા હતા ને પડી ગયા। એટલે મને કંઈ માન્યતા આવતું નથી। જે પણ હોય સરકાર જે બી કાર્યવાહી કરતી હોય પણ અમને ન્યાય મળે, કેમ કે છોકરો તો અમારો ગયો, અમને એકને એક છોકરો પાછો તો કોઈ આવશે નહીં। મારો એકને એક ભાઈ હતો, બધા કરતા ભલે ગમે તે ડ્રિંક કરે ગમે તેવું કરતો, મારો ભાઈ લાખ રૂપિયાનો હતો। હવે અમને મારો ભાઈ તો પાછો નહીં આપણે, અમને ન્યાય તો આપે કે અમને સરકાર શું નહીં આપશે? બેન, ગોમતીપુર વિસ્તારમાં એવા પણ આક્ષેપ છે કે દારૂ જુગારના રટ્ટાઓ ધમધમી રહી અને એના કારણે નાની ઉંમરના યુવાનો સતત મોત। તમારી વાત સાચી છે કે નાની ઉંમરના યુવાનો કરે, તો જ્યાં દારૂ વેચાતું એ લોકોને કેમ નહીં પકડતા? એ લોકો ધંધો કેમ ચાલુ કરે છે? ધંધો ચાલુ કરે ત્યારે લોકો દારૂ પીવે છે ને, ત્યારે સરકાર એમ કે છે કે તમે લોકો કેમ પીવો છો? સરકાર કોઈને કહેવા નહીં જતી, પણ તમે ધંધો જ્યારે ખોલો, કેમ કે તમારી બમણી કિંમત જ દારૂ ધંધામાં છે, એટલે સરકાર ગાડાની જે બધી જગ્યાએ ધંધો ખોલે છે। કેમ છુપાઈ કેમ પોલીસ વાળાને પરમિશન નથી કે તમે દારૂના હડ્ડાને બંધ કરાવો? દારૂનો હડ્ડો જ નહીં હોય તો કોઈ પીશે પણ નહીં ને, તો કોઈને કોઈ પકડશે બી નહીં, મળશે જ નહીં તો કોણ પીવા જશે? બેન, ગોમતીપુર વિસ્તારમાં આસપાસમાં અંદાજિત કેટલા દારૂના જુગારના અડ્ડાઓ ધમધમે છે અને આ કેવા પ્રકારની બદી છે? હવે કેવા પ્રકારની છે કેવી નહીં, કે હું સ્ત્રી છું, હું કઈ જોવા જતી નથી, પણ એટલા મને ખબર છે ગોમતીપુરમાં ઠેર ઠેર હડ્ડા છે। ગોમતીપુર છે, સરસપુર છે, ગમે ત્યાં જાઓ તમે ઠેર ઠેર હડ્ડા છે। ગમે ત્યાં જશો કોઈ બી ગલીમાં કોઈ ભાઈ તમને મળશે, એ હું તમને કઈ આપું છું। બાકી મને એટલી ખબર નથી કે કઈ જગ્યાએ શું થાય છે, પણ હડ્ડા બધી જગ્યાએ છે। જી, આ હતા તેમના પરિવાર। તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે દારૂ જુગારના અડ્ડાઓ ગોમતીપુરમાં ધમધમી રહ્યા છે અને તેની ઉપર પોલીસનો કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી।